જો તું સમજવાની કોશિશ કર. હું મોટા ભાઈને આવી રીતે ન કહી શકું. હું પ્રેમ કરું છું ને, પણ તું સમજ કે હું ભાઈને કેવી રીતે વાત કરી શકું. હા, જો જો હું આજે વાત કરવાની કોશિશ કરીશ. હા, ચાલ ભાઈ આવે છે. હાય, ગુડ મોર્નિંગ આદિ. ગુડ મોર્નિંગ ભાઈ. થઈ ગયા રેડી? હા એકદમ. શું કઈ કામનો ફોન હતો? ના ના, બસ એમ જ. અચ્છા અચ્છા. શું ચાલે છે તારે? બોલ બીજું. કંઈ નહીં ભાઈ, આ બધા ફ્રેન્ડ્સ અમે લોકો વિચારતા હતા કે બહાર ફોરેનમાં ટ્રીપ પર જઈ આવું ક્યારે જવાનું છે? આવતા વીકમાં. હા જેવ નહીં, એમાં શું એટલું બધું ટેન્શન લે છે? જેવ બધો બિંદાસ. અને હા, બરોબર તને ગમતી વસ્તુ હોય ને એ બધી ખરીદી કરતો આવજો ત્યાંથી. પછી અહીંયા શોધવા જાય તો તને મળશે નહીં. તો તું કે મારે આ જીન્સ લેવા નહોતું, આ શૂઝ લેવા નહોતા, આ લાવ્યો ને એવું બધું થશે. એટલે ત્યાં જા ને તો આરામથી બધી ખરીદી કરતો આવજો પાછો આવે એટલે. ભાઈ હા હા, તમે કેટલું ધ્યાન રાખો છો નહીં મારું. ખરેખર કદાચ મમ્મી પપ્પા હોત ને તો એ પણ આટલા લાડ ન લડાવત. એટલું ધ્યાન રાખો છો તમે મારું. ઓ ભાઈ, આ બધું માલ મિલકત છે, એટલું બધું આપણે કમાઈ છીએ, એ બધું કોના માટે છે? તારી સિવાય મારું આ દુનિયામાં છે કોણ? તું મને કહે. તો તને લાડ ન લડાવું તો બીજા હું બાજુવાળાને લડાવવા જાઉં? મોટા ભાઈ, એ વાત પણ સાચી, પણ એક સવાલ હતો હા કે તમે લગ્ન કેમ ન કર્યા? અને હજી આપણે તમારા માટે સારામાં સારી છોકરી ગોતીએ. ઓ ભાઈ બસ, મારા માટે શોધવાની કંઈ જરૂર નથી. હં, અને રહી વાત મારા લગ્ન નહીં કરવાની, તું એકદમ નાનો હતો ત્યારે આપણા મમ્મી પપ્પા ગુજરી ગયા કાર એક્સિડન્ટમાં. અને ત્યારથી બસ બધી જવાબદારી એટલી બધી ઘરની આવી ગઈ, અને એમાં ને એમાં તને ભણાવવાનો, ગણાવવાનો, મોટો કરવાનો. અને જો એ સમયે હું કદાચ લગ્ન કરત ને તો તારી ઉપર હું પૂરતું ધ્યાન ન આપી શકત. એ માટે જ મેં વિચાર્યું કે મારા ભાઈને એવો કાબિલ બનાવવાનો છે કે દુનિયામાં ક્યાંય પાછો ન પડવો જોઈએ. સાચી વાત છે ભાઈ. આ તમે મને ફેક્ટરી પર પણ નથી આવવા દેતા. બધું કામ તમે જ સંભાળો છો. ક્યારેય મને નથી કહેતા કે તું આ કામ કરી નાખજે. હંમેશા કહો છો હા મસ્ત રહે, ફર હર અને મજા કર. ભાઈ પછી આખી જિંદગી કામ કરવાનું જ છે તારે. અત્યારે હરવા ફરવાના ને જલસા કરવાના દિવસો છે ને તો જલસા કરી લે. સમજો તું? હા સમજી ગયો. પણ મોટા ભાઈ, હા આ તમે મતલબ કે લગ્ન નહીં જ કરો હવે? હવે હું શું લગ્ન કરવાનો યાર? બસ બહુ થઈ ગયું. હવે હું બિઝનેસની અંદર એટલો બધો સમય આપું છું ને તો કાલ સવારે કદાચ તારી ભાભી આવશે ને તો મને એ જ કહે છે તમે મને સમય નથી આપતા, તમારા બિઝનેસને આપો છો. એટલે માને અને મારા બિઝનેસમાં વચ્ચે કોઈ આવે ને એ મને જરા પણ નહીં ગમે. એટલે હવે હું મસ્ત આમ જ ઠીક છું. પણ મારું મારું કંઈ વિચારવું પડશે ને. એટલે હું તમને આ વાત કરવાનો જ હતો કે જ્યારે હમણાં હું ફોન પર વાત કરતો હતો ને મારી ફ્રેન્ડ ગર્લફ્રેન્ડ એટલે પ્રેમ, જુઓ મોટા ભાઈ બધી વાત કરું છું. આ પહેલાં પણ મેં હિંમત કરી હતી પણ કહી નહોતો શક્યો. આજે કહી દઉં. કોણ છે એ છોકરી? આ મીરા નામ છે એનું. અને એ લોકો સામાન્ય ઘરથી છે. બસ આ જ વાત મારે નહીં ચાલે. અને તું શું લગ્ન મંડાણો છે? તારા માટે છોકરી હું શોધીશ, અને એ પણ આપણા લેવલની. સમજો તું? પણ મોટા ભાઈ અમે પ્રેમ કરીએ છીએ એકબીજાને. અરે પ્રેમ કરતો હોય ને તો ગર્લફ્રેન્ડ સુધી અને બહાર હરવા ફરવા સુધી સીમિત રાખવાનું. ઘરમાં લાવવાની કોઈ જરૂર નથી. અને સમજો તું? તને બધા હું લાડ લડાવું છું, તારી બધી વાત માનું છું, એનો મતલબ એ નથી કે તું કાલ સવારે રોડ ઉપરથી ગમે એને છોકરીને ઉપાડીને લાવીને કહેશે કે તું આપણા ઘરની વહુ છે. મોટા ભાઈ હું તો તમને પૂછવા જ માંગતો હતો અને મને એમ હતું કે તમે રાજી ખુશીથી માની જશો અને મારા લગ્ન કરાવી દેશો. રાજી ખુશીથી માની જાત, પણ છોકરી કોઈ આપણા લેવલની હોત. અરે બિઝનેસમેન હોવા જોઈએ, કોઈ સારા પ્રોપર્ટી બિલ્ડર હોવા જોઈએ, કંઈ એવા વ્યક્તિ હોવા જોઈએ, એની છોકરી આપણા ઘરમાં આવે તો શોભે. અને આ સામાન્ય લોકોની છોકરી તું લઈને આવી જઈશ તો સમાજમાં મોઢું શું દેખાડવું મારે? કેટલા મોટા બિઝનેસ એમ્પાયરનો માલિક છે અને એના નાના ભાઈને હાવ સામાન્ય છોકરી સાથે લગ્ન કરાવી દીધા. તમારી વાત સાચી. ઠીક છે, હું એને કહી દઈશ. એણે જ લગ્ન માટે કહ્યું હતું પણ હું એને કહીશ કે ભાઈ ના પાડે છે એટલે. કહેવાની કોઈ જરૂર નથી. ભૂલી જ જવાનું છે એને. જ્યાં સુધી તું એની સાથે હરતો ફરતો હોય એ ઠીક છે, પણ હવે બીજી વખત એને આપણા ઘરની વહુ બનાવવાનો વિચાર સુદ્ધા ન આવવો જોઈએ તારા મગજમાં. ઠીક છે? સારું. હા બાય, હું બહાર જાઉં છું. હા, અને તારે આ
ફોરેન ટ્રીપમાં જવાનું હોય તો કહેજે, એટલે હું તારા વિઝાને બધું કરાવડાવી દઉં છું. હા, થેન્ક યુ. હા. આજકાલના છોકરાઓ બસ 2 દિવસ સાથે હર્યા ફર્યા નથી. મારી ગર્લફ્રેન્ડ લગ્ન કરવા છે. લગ્ન શું વસ્તુ છે એની ખબર પડે છે? સાંભળ્યું ને તે બધું? મેં એટલા માટે જ ફોન ચાલુ રાખ્યો હતો. હા, જેથી કરીને તને વિશ્વાસ આવે કે મેં ભાઈ સાથે વાત કરી અને ભાઈએ શું કીધું એ બધું સાંભળ્યું ને તે? બધું સાંભળ્યું મેં. એવું થોડી ચાલે કે પ્રેમ કર્યો તો કરી લીધો, બાર ને બાર વહીવટ પતાવી દો અને ઘરમાં નહીં લઈ આવવાના. અરે કઈ રમત થોડી છે. જો આદિ, આ તમારા ભાઈના જે શબ્દો હતા ને એ ગલત છે. ગલત નથી. જો હું મારા ભાઈને પૂરેપૂરી રિસ્પેક્ટ આપું છું અને માનું છું કે એ માનતા નથી, જિદ્દી છે, હા, પણ એ મને એટલો જ પ્રેમ કરે છે અને હું એમને મનાવવાની કોશિશ કરું પણ એ લગ્ન માટે તો નહીં જ માને. કારણ કે કદાચ જો તમે બહુ રૂપિયાવાળા હોત અને અમારા લેવલના હોત ને તો ભાઈ ના પાડે, તરત માની જાય. તો પ્રેમ કરતી વખતે ધ્યાન રાખવું હતું ને. લેવલ જોઈને પ્રેમ કરવાનો હતો, ત્યારે તો પડી ગયા પ્રેમમાં અને હવે લેવલની વાત કરે છે. જો આદિ, સંબંધોમાં કોઈ લેવલની વાત નથી હોતી. લાગણી છે, બંધાઈ ગઈ તો બંધાઈ ગઈ. હું શું કહું છું, શું? હું તમારા ભાઈ સાથે વાત કરું? ના બે, તું ભાઈને મળીને શું વાત કરીશ? અને ભાઈ ઉલટાના ગુસ્સે થશે, મને ખીજવાશે કે એ છોકરીને મારી સુધી શું કામ પહોંચવા દીધી. તમારા ભાઈ તો જાણે ભાઈ નહીં, મોટો બોમ્બ હોય, ગમે ત્યારે ફૂટી જાય એવી વાત કરો છો. જો આદિ, સીધી એવી વાત છે, હું તમને નહીં છોડું. તમારે જે કરવું એ કરો, બાકી લગ્ન થશે ને તો આપણા જ થશે. અરે હું ક્યાં ના પાડું છું, મારે પણ લગ્ન તારી સાથે જ કરવા છે. હું કંઈ તારી સાથે ટાઈમપાસ નહોતો કરતો અને જો હું પણ તને પ્રેમ જ કરું છું. સાચું કહું તો આ ભાઈને કેવી રીતે મનાવવા ને એ મને સમજાતું નથી. ખોટું બોલીને મનાવીશ તો પણ પકડાઈ જશો. એટલા માટે સોરી. વોટ સોરી? હા હા, તો સારું કહેવાય ને. મજા આવી ત્યાં સુધી સંબંધો રાખ્યા અને પછી સોરી કહીને નીકળી ગયા. આપણે એક કામ કરીએ, હું મારા ઘરે વાત કરું, મારા ઘરના લોકો માની જાય ને એવો પ્રયત્ન કરું અને પછી એ લોકો માની જશે ને એટલે આપણે બધા જ મળીને, આઈ મીન ટુ સે મારા મમ્મી, મારો ભાઈ, હું, તમે, તમારા ભાઈને મનાવીશું. પણ જો તું સમજતી પણ જો શું, મારે કાંઈ નથી સાંભળવું. કેવી વાત કરો છો આદિત્ય? આ તો ખોટું કહેવાય ને. કોઈ વ્યક્તિને પહેલાં પ્રેમમાં પાડવાનું, તમારા વગર ન રહી શકે એવી આદતો પાડવાની અને પછી એને છોડી દેવાનું, ધક્કો મારવાનો. બિલકુલ નહીં. તને ધક્કો નથી મારવા માંગતો કે છોડવાય નથી માંગતો. મતલબમાં મેરેજ વગર આપણે સાથે ન રહી શકીએ. સિરિયસલી? લિવિંગમાં? ઓહ, હા. લિવ ઇન સમજો છો શું મને? હા, એટલે? કાલ સવારે ઉઠાવીને તમારો ભાઈ બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરાવી નાખશે. નહીં કરું. હું ફરીશ નહીં, કોઈ દિવસ નહીં ફરું. આખી જિંદગી તારી સાથે આમનામ રહીશ. હા, અચ્છા, પણ હું નહીં રહું ને. તો ભાઈને સમજાવવો બહુ અઘરો છે. એકવાર જે બોલી દે ને એ જે કરે. હા, તો વાંધો નહીં. અહીંયાથી આપણે બંને છૂટા. તમને મજા આવે ને એમ કરો. હું મારા માટે બીજો છોકરો ગોતી લઈશ. લગ્ન જ કરવા છે ને મારે. કેવી વાત કરે છે? પ્લીઝ આવું નહીં બોલ. તને હું કોઈ બીજા સાથે જોઈ નહીં શકું. અચ્છા, કેમ તકલીફ થાય છે? હા, બહુ તકલીફ થવી જ જોઈએ. સાહેબ ને પ્રેમ કરું છું તને. ચાનો પ્રેમ? કેવો પ્રેમ? અરે પોતાના ભાઈની સામે બે શબ્દ ન બોલી શકે ને એને પ્રેમ ન કહેવાય. તું સાંભળતી રહેતી ફોનમાં. ખોટું નહીં બોલ. હું બધું બોલ્યો કે અમે બંને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ, છતાંય ભાઈએ મને મોકો ન આપ્યો બોલવાનો. તો હું શું કરું? છેલ્લે મારે કહેવું પડ્યું કે સારું, એના સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. હા, તો વાંધો નહીં ને. મારી ઘરે પણ કોઈ છોકરો માંગુ લઈને આવશે ને તો હું કહી દઈશ કે સારું, કારણ કે મારી પાસે પણ ઓપ્શન નથી હવે. જો મીરા, પ્લીઝ સમજ ને, આપણે કઈ રસ્તો કાઢીશું. ઠીક છે, તું તારા ઘરે વાત કર, એ લોકો શું કહે છે શું નહીં, પછી આપણે આગળ વિચારીશું. હા, મારા ઘરના ક્યારેય ના નહીં પાડે. સમજે છે એ લોકો કે માણસને લાગણી હોય ને ત્યારે એના સિવાય બીજું કંઈ દેખાતું નથી. તમારા ભાઈનું તમે સંભાળી લો ને તો બસ. સોરી. હા, સંભાળી લઈશ મારા ભાઈને. બસ ફાઇનલી મીરા, આઈ એમ સોરી. મને સરખી વાત કરતા ના આવડી. બાકી જો બીજી વાર હવે જ્યારે વાત કરીશ ને ત્યારે રડતા રડતા વાત કરીશ, જેથી કરીને ભાઈ માની જાય. શું રડતા રડતા? છોકરી છો તો હસતા હસતા. ના, પ્રેમથી તો વાત કરીએ, હિંમતથી, કોન્ફિડન્સથી. કોન્ફિડન્સથી. અને છેલ્લો નિર્ણય તો એ જ હોવો જોઈએ કે લગ્ન મારી સાથે જ થશે. વાત પાક્કું તારી સાથે જ કરીને રહીશ લગ્ન. આઉચ.
આટલી હિંમત ભાઈ પાસે દેખાડી હોત તો દેખાડી દઈશ ને. જો મેં ભાઈને ફોરેન જવાનું કહ્યું છે, પણ હે આપણે જ બહાર જવાનું હતું. હવે જો આપણે લગ્ન પહેલાં જ બહાર જવું છે કે પછી? એ લગ્ન પછી જઈશું ને, કારણ કે હવે આઈ ડુ નોટ ટ્રસ્ટ યુ. ઠીક છે, કંઈ વાંધો નહીં. આપણે ટ્રીપ મતલબ લગ્ન પછીની ગોઠવીશું. અત્યારે ફક્ત મને ખાલી ચા પીવડાવો ને તો પણ બહુ છે. આ મગજનું દહીં કરી નાખ્યું છે તમારા ભાઈએ તો. હા હા સોરી. ચાલ ચા શું તું કે તે પીવડાવું? ચા પીવડાવો. ઝેર તો હું જાતે જ પી લઈશ. હા ને? રોનક શું વિચારમાં ખોવાઈ ગયો છે? હું એ વિચારું છું કે મીરાએ આજે બકરો ફસાવ્યો છે, એને જલ્દીથી હલાલ કરી નાખીએ એટલે આપણો શું છે કે વારો ન્યારો થઈ જાય. જલ્દીથી એની પાસેથી પૈસા આવી જાય ને એની રાહે શું. તને શું લાગે છે કે મીરા જે હાથમાં કામ લે છે એ ક્યારેય અધૂરું રહ્યું છે? રહેતું તો નથી, પણ આ વખતે સમય વધારે લાગી રહ્યો છે એટલે ચિંતા થાય છે કે ક્યાંક મીરા ઢીલી તો નથી પડી ગઈ ને. ન પડે બેટા મીરા ઢીલી, કારણ કે મને મીરા પર વિશ્વાસ છે. ગમે તેમ કરીને એ બકરાને જવા તો નહીં જ દે એમને. અરે જવા નહીં દે એ તો મને પણ ખબર છે, પણ કેટલો સમય રાહ જોવાની? હવે જલ્દીથી એના લગ્ન થાય તો આપણે છૂટા થઈએ ને. રમત નથી ને રોનક, આ રમત નથી કે ફટોફટ રમત રમી લીધી અને જીતી ગયા કે હારી ગયા. આના માટે બહુ પ્લાન્સ કરવા પડે છે. અને આ એનો મોટો ભાઈ જીવનમાં ક્યારેય નહીં માને. આ તું કેવી વાત કરે છે? એનો ભાઈ નહીં માને એટલે તું આ શું બોલે છે? બરાબર જ બોલું છું. આજે મેં ફોનમાં આખી કન્વર્સેશન સાંભળી છે બંને ભાઈઓની. બસ એકને એક જ વાત, સંબંધો બહાર રાખો, ઘર સુધી નહીં પહોંચાડવાના. સાલો મને સમજે છે શું? મને તો થયું કે ફોનમાંથી એક મુક્કો મારી દઉં. ઓ મીરા, અમુક વ્યક્તિ હોય આવા, પણ આપણે ધીરજ રાખવાની જરૂર છે. કેટલી? હા, ટાઈમ નથી મારી પાસે. આ પહેલો અને છેલ્લો તો છે નહીં કે આને ફસાવીને લગ્ન કરીને બેસી જાઉં. મમ્મી, મારી પાસે સમય ઓછો અને કામ બહુ વધારે છે. ખબર છે ને કે મારે વર્લ્ડની ટ્રીપ કરવા જવી છે. હા તો એના માટે મહેનત પણ લાગે ને. તો કરું જ છું ને. મને તો ખબર જ હતી. તું આવીને પહેલા જ મમ્મીને કહેતો હતો કે હમણાંથી છે ને મીરા ઢીલી પડી ગઈ છે. બકરાને બરાબર ઝાડમાં ફસાવ્યો નહીં હોય, બાકી હાથમાંથી જાય નહીં. અને એનો ભાઈ શું ના પાડે? આદિએ કહી દેવું જોઈએ કે લગ્ન કરીશ તો મીરા સાથે જ. એટલો એને વશમાં કરી લેવાનો હતો તારે. ખરેખર છે ને પંચ તો આને મારવાની જરૂર છે. કરવું કઈ છે નહીં, ઘરે બેસીને સલાહ સૂચન આપ્યા કરે છે બસ ખાલી. પહેલા તારું કામ બરાબર કર ને પછી મારું કામ શરૂ થશે. સમજાવ. રોનક, તું શાંતિ રાખ ને. એને ખબર છે ને શું કરવું હોય. હા તો શાંતિથી તો વાત કરું છું. આનાથી વધારે શાંતિથી કેટલી વાત કરું? પણ તારે વાત કરવાની કોઈ જરૂર નથી ને. મને ખબર છે મારે શું કરવું એ. હા તો તમે બંને વાત કરો, હું સાંભળું છું. ચલો. મમ્મી, હા, હા એનો મોટો ભાઈ છે ને એ થોડો વધારે પડતો હોશિયાર બની રહ્યો છે. મેં આખી વાત સાંભળીને એના પરથી મને આઈડિયા આવી ગયો છે કે આદિત્ય અને મારા લગ્ન પોસિબલ નથી. જો આના માટે આપણે કંઈ મોટું ષડયંત્ર કરવું પડશે. આ નાની વાતમાં માને ને એવો એનો ભાઈ નથી. તું આવી નેગેટિવ વાત કરતી ક્યારથી થઈ ગઈ? ગમે તેવો બકરો હોય પણ આજ સુધી તો એવું નથી કહ્યું કે મારા લગ્ન એની સાથે નહીં થાય અથવા તો એ બકરો હાથમાંથી જતો રહેશે. આજે તું નેગેટિવ વાત કરે છે અને મારી બહેન છે ને આવી નેગેટિવ વાત ન કરે. મારા વાલા વીરા, તને ખબર નથી કે શેરને ક્યારેક સવાશેર ભટકાય ને ત્યારે આવી વાતો થાય. આજ સુધીમાં મને બધા જ છોકરા ભોળા મળ્યા છે, જે મારી વાતોમાં આવી ગયા, જે મારા પ્રેમમાં પડી ગયા. અને આદિત્ય પણ પ્રેમ કરે જ છે, પણ તકલીફ પડી છે તેના મોટા ભાઈની. હવે એનું શું કરવું ને? હા, કાંટાને રસ્તામાંથી કેમ કાઢવો ને એ મગજ દોડાવવું પડશે. મીરા, એનો મોટો ભાઈ ગમે તેવો સ્વભાવનો હોય અને ગમે તેમ ના પાડતો હોય, પણ આદિત્ય તને પ્રેમ કરે છે ને એટલે આદિત્ય તને છોડશે તો નહીં જ. હા પણ એ છોડશે નહીં એનાથી આપણે શું મતલબ છે? આપણો ટાર્ગેટ શું છે કે આદિ અને મીરાના લગ્ન થાય, આપણે એ લોકોના ઘરમાં જઈએ અને બધી પ્રોપર્ટી આપણા નામ પર કરાવી લઈએ. હવે જ્યાં સુધી લગ્ન નહીં થાય ત્યાં સુધી આપણો ટાર્ગેટ પૂરો નહીં થાય. અને લગ્ન થવા માટે એના ભાઈનું માનવું જરૂરી છે, જે માનતો નથી. આપણને તો એમ કે બે ભાઈ છે, મોટો તો વાંઢો છે, તો નાનાના લગ્ન માટે જલ્દી માની જશે કે ચલો મારું ન થયું તો કંઈ નહીં, મારા ભાઈનું સેટ થતું હોય તો. પણ આ તો અઘરી નોટ નીકળી. અરે પણ તું ખોટો અકળાય છે. આ બધા માણસો સરખા થોડા હોય. આ કોઈક આપણને મળી જાય આવું. આ પહેલી વખત ભટકાયો ને એટલે જરાક વધારે આકરું લાગે છે,
પણ એવું ચાલ્યા કરે. મને છે ને વિશ્વાસ છે કે આદિત્ય મીરાને ક્યારેય લગ્ન કરવાની ના નહીં પાડે, ભલે એનો ભાઈ ગમે તે મૂછડે. રોનક, તું આટલો બધો હોશિયાર બને છે તો એક કામ કર ને, તું જ જાને એના ભાઈને મળ અને વાત કર કે મારી બેન અને તમારો ભાઈ બંને એકબીજાને સાચો પ્રેમ કરે છે, એકબીજા વગર જીવી શકે એમ નથી. તો ચલો ને મળીને લગ્ન કરાવી દઈએ. જો વાત તો હું કરી જ લઉં, અને હું જાઉં ને એટલે મને એટલી ખાતરી છે કે કામ થઈ જાય. પણ હું તો ધારતો હતો કે તું આ કામ કરીશ, તો આ તારું કામ છે કે એને પટાવવો અને લગ્ન સુધી વાત લઈ જવી. લગ્ન પછીનું કામ મારા ઉપર હતું. મને લાગે છે કે તારાથી આ કામ નહીં થાય. એક વખત કબૂલ કરી લે કે તારાથી નહીં થાય. અચ્છા ચલ, મેં કબૂલ કરી લીધું કે મારાથી આ કામ નહીં થાય. હવે તું મને કે તું કરીને બતાવીશ. હા સરસ હવે લાગી? હા, શું? હવે તમે બંને એને લડતા રહેશો કે એકબીજાને સપોર્ટિંગ કરશો? એ જ કરું છું ને. લાગી શરત 50,000ની. 50 લાગી. હવે જો હું એના ભાઈને મળીને એવો બોટલમાં ઉતારું છું ને કે લગ્ન માટે સામેથી આ પાડશે અને આપણને બોલાવીને કહેશે કે આવો અને તમારી બહેન સાથે મારા ભાઈના લગ્ન કરાવો. જા મીરા, મમ્મી પ્લીઝ યાર. અરે આ છોકરી પણ ખરી છે. અરે હા, ના એ આદિની લોકો એના ફ્રેન્ડ સર્કલ સાથે જાય છે બહાર, એટલે આ વખતે મારે નહીં પોસિબલ થઈ શકે. અરે હા હા, એ લોકો જાય છે થાઈલેન્ડ ને બધા ફરવા જાય છે એ લોકો. હા હા, કંઈ નહીં કંઈ નહીં. હા હા, વાત કરું છું હમણાં. ઓકે ધર્મેશભાઈ, રાઈટ? રાઈટ. હાય, મારું નામ રોનક છે. આપણે પહેલાં ક્યારેય મળ્યા નથી, પણ હું તમને મારી ઓળખાણ આપી દઉં. કોણ તમે? તમને તો ખબર જ હશે ને કે તમારો ભાઈ આદિ કોઈ છોકરીને પ્રેમ કરે છે. હા, તો શું? હું એ છોકરીનો ભાઈ છું. તો અહીંયા શા માટે આવ્યા છો? જુઓ, હું તમને સમજાવવા માટે આવ્યો છું કે આદિ અને મારી બહેન મીરા એકબીજાને બહુ પ્રેમ કરે છે, તો તમે એમના લગ્ન માટે હા પાડી દો. હું મારી બહેનનું માંગુ લઈને આવ્યો છું. એ બધું મેં આદિને સમજાવી દીધું છે કે એને લગ્ન કરવા કે ન કરવા. હા, એ બધી વાત મને, એટલે તમે એવું કહેવા માંગો છો કે લગ્ન કરવા કે ન કરવા એ આદિની મરજી છે, તો હું એની સાથે વાત કરું? ના, લગ્ન કરવા કે ન કરવા ને એ બધી મારી મરજી પ્રમાણે થશે, સમજ્યા? અને આદિને મેં કહી દીધું છે કે એના લગ્ન હું કરાવીશ અને હું જ્યાં કહીશ ને ત્યાં જ થશે, સમજ્યા? એક્ઝેક્ટલી, હું સમજી ગયો કે તમે મોટા ભાઈ છો, તમારી જવાબદારી છે, તમને આદિની ચિંતા છે. હું તમારી વાતથી સહેમત છું. એટલા માટે જ હું તમારી સાથે વાત કરવા માટે આવ્યો છું કે તમે હા પાડશો, તમે પરમિશન આપશો, પછી જે બંનેના લગ્ન થશે. પણ મારે કારણ એ જાણવું છે કે તમે લગ્ન માટે ના કેમ પાડો છો? લગ્ન હંમેશા બરાબરીના લોકો સાથે થતી હોય છે. તમે શું છો અને અમે શું છીએ એ પહેલાં વિચાર કરીને પછી લગ્નનું માગું લઈને આવવું જોઈએ, સમજ્યા તમે? જુઓ ધર્મેશભાઈ, તમારી વાત સાચી છે કે લગ્ન બરાબરીમાં સારા લાગે, પણ એ ક્યારે કે જ્યારે આપણે અરેન્જ મેરેજ કરવાની વાત કરતા હોય ને ત્યારે. હવે મિયા બીવી રાજી તો ક્યાં કરેગા કાજી. હવે એ બંને છોકરાઓ એકબીજાને પ્રેમ કરે છે, ઠીક છે, એકબીજા વિના રહી શકે એમ નથી, એકબીજાને લગ્ન કરવાનો વાયદો આપી દીધો છે, તો પછી આપણે ના પાડવાવાળા કોણ? એ પ્રેમ કર્યા પહેલાં તમારી બેને વિચાર કરવાની જરૂર હતી કે કોને પ્રેમ કરે છે. બસ હાલી નીકળ્યા છે પ્રેમ કરવા. જુઓ ધર્મેશભાઈ, પ્રેમ છે ને એ કોઈ જાતપાત કે ઊંચ નીચ નથી જોતો. એ તો તમે પણ જાણ્યું સમજ્યું હશે. અરે આ બધું ફિલ્મોમાં સારું લાગે, કહેવતોમાં સારું લાગે, હકીકતમાં નહીં, સમજ્યા તમે? ઓકે, ચલો હવે આપણે એ વાતને સાઈડમાં મૂકી દઈએ, પ્રેમની વાત સાઈડમાં મૂકી દઈએ, વાત બરાબરીની અને હેસિયતની કરીએ. ઠીક છે, માન્યું, તમે બહુ મોટા માણસ છો, પણ સાંભળો, અમે પણ કંઈ એટલા નાના પરિવારમાંથી નથી. શું છે તમારી પાસે મને જણાવશો તમે? તમારી પાસે શું બેંક બેલેન્સ છે, શું પ્રોપર્ટી છે, તમે મને જણાવી શકશો? હા, જો અમારી પાસે અહીંયા એક બંગલો છે જે તમે ગમે ત્યારે આવીને જોઈ શકો છો ને. આવશો તો મને બહુ ગમશે. પછી ગામડે અમારી જમીન છે, લગભગ 50 વીઘા જેવી જમીન અમારી ગામડે છે. અને બેંક બેલેન્સની વાત કરું તો હશે
10, 15, 20 લાખ રૂપિયા પડ્યા હશે, પણ મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી. અચ્છા, તો હવે તમે લગ્નનું માગું લઈને જ આવ્યા છો, રાઈટ? જી જી. તો તમે વિચારો કે કાલ સવારે હું ન રહ્યો અને મારા આદિને પૈસાની જરૂર પડી તો તમે શું મદદ કરી શકો છો આદિને? એ જ વાત તો હું તમને સમજાવવા આવ્યો હતો. તમારા ના પાડવા છતાં પણ હું મારી બહેનનું માંગું લઈને તમારી પાસે આવ્યો. શું કામ? કારણ કે હું મારી બહેનને જીવ કરતાં પણ વધારે પ્રેમ કરું છું. હવે તમે સમજો કે જો હું મારી બહેનને એટલો પ્રેમ કરતો હોય તો એના લગ્ન પછી એને દુઃખી થવા દઉં ખરા? ભગવાન કરે કે એવો સમય ન આવે, પણ કદાચ લગ્ન પછી એવો કોઈ સમય આવે કે આદિકુમાર અને મીરાના જીવનમાં કોઈ તકલીફો આવે તો આ એનો ભાઈ હંમેશા એની મદદ કરવા માટે ઊભો હશે. હું પોતાની જાતને વેચી નાખીશ, પણ મારી બહેનને દુઃખી નહીં થવા દઉં. એટલે ઇનડાયરેક્ટલી તમારા ભાઈને દુઃખી નહીં થવા દઉં. હા, તો કેટલા પૈસા તમે આપી શકો એમ છો? હવે જો તમે પૈસાની જ વાત કરતા હોય તો તમે બોલો ને, ગમે તે અમાઉન્ટ બોલો, હું મારી બહેન માટે કંઈ પણ કરી શકું. આવતીકાલ સુધીમાં મારે 20 લાખ રૂપિયા જોઈએ. જો તમે 20 લાખ રૂપિયા આપી શકતા હોય ને તો લગ્નની વાત કરવા આવજો, ઠીક છે? સાંભળો, મને 20 લાખથી એ પ્રોબ્લેમ નથી, પણ અત્યારે મારા ખાતામાં લગભગ 15 લાખ જેવી અમાઉન્ટ હશે. 1 મિનિટ, હું તમને હમણાં જ કહી દઉં. જો ભાઈ, એક્ઝેક્ટલી એ મારે કશું જોવાનું નથી. જો તમે તમારી બેનના લગ્ન મારા ભાઈ સાથે કરાવવા ઈચ્છતા હો ને તો આવતીકાલ સુધીમાં 20 લાખ રૂપિયા કેશ જોઈએ, પછી માગું લઈને આવજો, ઠીક છે? થઈ જશે ધર્મેશભાઈ, થઈ જશે. કાલે આવું છું 20 લાખ રૂપિયા લઈને. આ તો નાનું ઇન્વેસ્ટમેન્ટ છે. હવે કરોડો રૂપિયાની પ્રોપર્ટી લેવાની છે તો 20 લાખ રૂપિયાનું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ તો કરી જ શકાય ને. થઈ જશે. 20 લાખ રૂપિયા આપી દઈશ, પણ વાત તો પાક્કી થઈ ગઈ ને. આદિ, શું કરો છો ફોનમાં? કંઈ નહીં, કેમ રમું છું? કેમ? મને તો એ નથી સમજાતું કે ઈશ્વરે આટલો મોટો બિઝનેસ આપ્યો છે, આટલી મોટી ફેક્ટરી છે, તું ક્યારે ઓફિસે કેમ નથી જતા? જ્યારે જોવો ત્યારે બસ અહીંયા જ બેઠા હોય છે ઘરમાં. અરે મોટા ભાઈ કોઈ દિવસ મને કહેવા જોઈએ ને કે તું આવ. હું જ્યારે પણ કહું ને તો ના જ પાડી દે કે તારે ઓફિસે આવવાની કંઈ જરૂર નથી, ફેક્ટરી પર આવવાની કંઈ જરૂર નથી, હું છું ને, હું બધું સંભાળી લઈશ. હા, તો મોટા ભાઈ તમારી જેમ થોડા બુદ્ધિ વગરના છે. મોટા ભાઈ તો સ્માર્ટ છે, સ્માર્ટનેસ યુઝ કરે છે. ઓ, એમાં શું સ્માર્ટનેસ? હા, કહીશ મને? કહું ને, જો આ મોટા ભાઈ હોશિયાર છે, એમને ખબર જ છે કે આજે નહીં તો કાલે જ્યારે બે ભાઈઓ એક સાથે ઓફિસ જવા મળશે ને એટલે બધી જ વસ્તુઓના હિસાબ બંને ભાઈઓ રાખવા મળશે. અને ભૂલે ચૂકે જો 2-5 રૂપિયા આડાવડા કરવા હશે ને તો નહીં થાય. એટલે મોટા ભાઈ હર હંમેશા તમને ના જ પાડે છે. ઓહ, તમારી વાત સાંભળી લે. ભાઈએ મને કોઈ દિવસ કોઈ વસ્તુની ના નથી પાડી. અને રહી વાત પૈસા વાપરવાની, તો એ તો મેં દિલથી વાપર્યા છે અને વાપરું પણ છું. ખબર છે મને કે તમે દિલથી પૈસા વાપરો છો, તમે દિલથી વાપરો છો અને તમારા મોટા ભાઈ દિલથી ભેગું કરે છે. યાદ રાખજો, એક દિવસ એવો આવશે કે તમારી પાસે કંઈ જ નહીં હોય અને તમારા મોટા ભાઈ આ જેટલો બિઝનેસ છે ને એના કરતાં 10 ગણો મોટો બિઝનેસ કરીને બેઠા હશે. ના હવે આ બધું ભાગમાં જ છે, બંને ભાઈનું જ છે. કોઈ દિવસ મોટા ભાઈ એવું નથી કહ્યું કે આ બધું મેં ઊભું કર્યું છે, મારું છે, તારું કંઈ નથી. કોઈ દિવસ મોટા ભાઈ એવું પણ નહીં કહ્યું હોય ને કે તું ઓફિસે ન આવતો. કહ્યું છે? મોટા ભાઈએ ક્યારે એવું નહીં કહ્યું હોય ને કે મીટિંગ છે, હું એકલો સંભાળી લઈશ, તારે આવવાની કોઈ જરૂર નથી. મોટા ભાઈએ એવું તો ક્યારેય નહીં કહ્યું હોય કે જો આ હિસાબ કિતાબમાં તને ખબર ન પડે, તું તો બસ તારી જિંદગી મોજથી જીવ ને, બાકી હું બેઠો છું ને, હું સંભાળી લઈશ. નથી કહ્યું ને? આવું તો કહેતા જ હોય છે કે જલસો કર. અને રહી વાત તો આપણા લગ્ન માટે ભાઈ કેવી રીતે માની ગયા સમજ ના પડી. હા, તારા ભાઈ ને મારા ભાઈ બંને વચ્ચે શું વાત થઈ અને ભાઈ રાજી થઈ ગયા. મને લાગે છે કે મોટા ભાઈ માનવાના નહોતા, પણ માની કેમ ગયા ને એ જ ખબર ના પડી. અને જો સ્માર્ટનેસ આમાં કંઈ ન વપરાય. હા, મોટા ભાઈને છે ને એને સારી રીતે બધું ફાવે છે બિઝનેસ સંભાળતા, અને મારે હજી શીખવું પડે, એટલે કદાચ એમને એમ થતું હોય કે હું નુકસાની લાવું. મોટા ભાઈને વાત સંભાળતા આવડે છે. મોટા ભાઈ ફાયદો ઉઠાવી રહ્યા છે તમારો. મોટા ભાઈને ખબર જ હતી કે જો જ્ઞાતિની છોકરી આવશે, વેવાય વેલા બનશે તો બધા જ હિસાબ દેવા પડશે. એની જગ્યાએ જો કોઈ છોકરી એવી આવે
જે લવ મેરેજ કરીને જેમ કે હું એને ક્યારેય કોઈ હિસાબ નહીં દેવો પડે. એની સામે તો બોલી શકીએ ને, વટથી ઊભા રહી શકે મોટા ભાઈ કે જો આ લવ મેરેજ તે જાતે કર્યા હતા, એમાં અમારો કોઈ હાથ નહોતો. અમે તારી ખુશી માટે તારા લગ્ન કરાવી આપ્યા. હવે તું જાણે ને તારું ઘર જાણે. બિઝનેસમાં પણ આવું થઈ શકે ખરા, કારણ કે મોટા ભાઈ તો કહી દે ને કે તે મારું નાક કપાવ્યું છે, તે જ્ઞાતિમાં મને નીચો દેખાડ્યો છે, કુટુંબમાં, સમાજમાં, પરિવારમાં મારું નાક કપાવ્યું છે. એટલે હવે આ બિઝનેસમાં તારો કોઈ ભાગ નથી. બની શકે કે મોટા ભાઈ 2-5 લાખ રૂપિયાનો ઘા મોઢા ઉપર કરે, એ પણ નાના ભાઈ છો એટલા માટે, પણ નક્કી નહીં. બાકી તમે રોડ ઉપર આવી જાઓ ને તો સેજે વાર ન લાગે. જો એવું કંઈ નહીં થાય. અને તું એવું બોલે છે એના પછી મને વિચાર આવે છે કે મોટા ભાઈ મને આટલા માટે જ ના પાડતા હશે કે હું એમની ઉપરવટ જઈને લગ્ન કરી લઉં, અને પછી એમને જ કહેવા થાય ને કે વાંકમાં તો હું જ આપ્યો. કાલ સવારે બધા પૂછે કે કોઈ કહે, એને કહે તો કહી શકે કે મારી વાત ન માન્યો એટલા માટે મેં એને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. ના આવે, મોટાભાઈ મને ઘરમાંથી બહાર ના કાઢ્યા કે એવું તો ક્યારેય ન બને. હું બોલી જ નથી. આ તો તમારા વિચારો જે દૂર સુધી ગયા ને પાછા આવ્યા ને એમણે તમને કહ્યું કે બની શકે કે મોટા ભાઈ ઘરમાંથી લાત મારીને તમને ઘરની બહાર કાઢી મૂકે, અને એ ત્યારે તમે કંઈ કરી પણ નહીં શકો, કારણ કે મોટા ભાઈ તમને જે પૈસા આપે છે એનો હિસાબે રાખે છે. એ પૈસા તમે બચાવતા નથી, તમે ઉડાડી નાખો છો. એટલે સીધે સીધા રોડ પર કટોરો લઈને આવી જઈએ. બની શકે. શું બોલે છે તું? એવું કાંઈ નહીં બને. અને તને જો એવું લાગતું હોય ને તો હું તને બતાવી દઉં. મોટા ભાઈને આજે જ વાત કરીશ, આજે જ કહી દઈશ કે મોટા ભાઈ હવે ફેક્ટરી હું સંભાળીશ, ઓફિસ પણ હું સંભાળીશ. તમે છે ને આરામ કરો. હવે તમારી ઉંમર આરામ કરવાની થઈ ગઈ છે. હવે તમે જલસા કરો. અત્યાર સુધી તમે કામ કર્યું છે ને, હવે મેં લગ્ન કરી લીધા તો મારી પણ જવાબદારી બને છે કે મારે કામમાં ધ્યાન આપવું જોઈએ, સમયસર ઓફિસ પર જવું જોઈએ. સાંજે હું પાછો આવું તો મારી વાઈફે મારા માટે જમવાનું બનાવેલું હોય, આપણે સાથે બેસીને જમશું. તમારે જે કામ કરવું હોય ને એ બહારનું કરો, બાકીના બધા કામ ઓફિસ વર્ક તો હું જ સંભાળીશ. બસ. તમારું કામ નહીં, તમારું કામ નહીં. મોટા ભાઈની સામે તમે એક શબ્દ બોલી દો ને તો તમે કયો એ કરવા હું તૈયાર છું. અરે જ્યારે લગ્નની વાત કરી હતી યાદ છે ને, મોઢામાંથી અવાજ નહોતો નીકળતો, કારણ કે મોટા ભાઈએ પોતાની ઇમેજ જ એવી બનાવી છે તમારી સામે કે તમે એમનાથી ડરીને જ રહેવાના છો આખી લાઈફ. હું મોટા ભાઈને કહીશ, હા, તમારું કામ નહીં. તો તું જો અત્યારે જ જાઉં છું, સાંભળજે. હા, હોલમાં મોટા ભાઈ સાથે વાત કરી લઈશ અને કહીશ કે આજથી તમે ઓફિસે નહીં જાઓ, હું જ જઈશ. બસ એ જ સાંભળવું છે ને તારે? તો જો મોટા ભાઈ મારી વાત માનીને રહેશે. અને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. મોટા ભાઈ મેં નક્કી કરી લીધું છે. એટલે શું નક્કી કર્યું? હા, તમે છે ને હવે ઓફિસે નહીં જાઓ અને ફેક્ટરી પણ હું જ સંભાળી લઈશ. એટલે આ તું શું ગાંડા જેવી વાત કરે છે? ગાંડા જેવી વાત નથી કરતો. અત્યાર સુધી તમે ફેક્ટરી સંભાળી છે ને, ઓફિસ સંભાળી, બધું જ કામ તમે સંભાળ્યું છે. કોઈ દિવસ કોઈ જવાબદારી મારા માથે તો થોપી જ નથી, એટલે મને કોઈ કામ આવડતા નથી. પણ મને વિશ્વાસ છે કે હું તમારા કરતાં પણ વધારે સારું કામ કરીને બતાવીશ. તું જીવનની અંદર વધારે સારામાં સારું કામ શું કરી શકે ને એ મેં તારું પરિણામ જોઈ લીધું છે. તે લગ્ન કરી લીધા ને, તે જ્યાં કહેતો હતો ત્યાં તે લગ્ન કરી અને તે તારું પરિણામ મેળવી લીધું છે. એટલે ફેક્ટરી, ઓફિસ કે બીજા કોઈ પણ બિઝનેસની અંદર તારે ઇન્વોલ્વ થવાની કોઈ જરૂર નથી. સમજો તું? તો તમે જ કહ્યું હતું રાજી ખુશીથી લગ્ન માટે હા પાડી હતી તો કરી લીધા, અને હવે સંભળાવો છો. હા જુઓ, મને બધી ખબર પડે છે મોટા ભાઈ. આજ સુધી તમે મને ક્યારેય એવું જતાવ્યું જ નથી કે હું સારી રીતે બિઝનેસ સંભાળી શકું, હું પણ પૈસા કમાઈ શકું. હંમેશા કહો છો કે લે પૈસા વાપરને, ઉડાડ ને મજા કર. આના સિવાય બીજું કંઈ શીખવાડ્યું જ નથી તમે. તો પણ કે જ કર ને. તને બીજું કંઈ કરવાનું કહું છું? તારે હરવા જવું, ફરવા જવું, બધું જ કર. તને કોણ ના પાડે છે? ચાલો હવે હું તમને છૂટ આપું છું, તમે જાઓ. તમારે અત્યાર સુધી જે કર્યું ને એના માટે તમારો આભાર. હવે હું તમને પૈસા આપીશ, તમે બહાર જશો, હરશો ફરશો, તમારે જે કરવું હોય એ તમને છૂટ. ઓહો હો, તારામાં તો કઈ અલગ જ તેવર આવી ગયા છે ને લગ્ન પછી. તું જ બોલી રહ્યો છે કે તારી પાસે કોઈ બોલાવી રહ્યું છે એ મને સમજાતું નથી અને મને ખબર પણ નથી. પણ યાદ રાખજે, આ એમ્પાયર આખું જે ઊભું કર્યું છે ને મેં મારી જાત ઘસીને ઊભું કર્યું છે.
એમાં તારો કાંઈ પણ હક હિસ્સો નથી, એટલું યાદ રાખજે તું. સમજી લીધું તે? હિસાબ ગણાવો છો મારી સાથે? હા, બસ આજ બાકી રહ્યું હતું તમારે? વાહ ભાઈ વાહ, અત્યાર સુધી તમે મને એમ કહેતા હતા કે આ બધું આપણું છે, અને આજે તમે જતાવી દીધું કે આ મારું છે, મેં ઊભું કર્યું છે. અરે તમારી સાથે હું પણ હતો જ ને. હા, તમે મને કંઈ કામ ન સોંપો એમાં મારો શું વાંક? જુઓ મોટા ભાઈ, હા બધું છે ને એ તમારા એકલાનું નથી, અને હું તમને કહું છું ને, આજ પછી હું તમારી કરતાં પણ ફેક્ટરીની અંદર વધારે નફો કરીને બતાવીશ. હું મહેનત કરીશ અને કમાઈને દેખાડીશ તમને કે અત્યાર સુધી મેં કંઈ નથી કર્યું ને, તો જુઓ હું શું કરી શકું છું. અરે ફેક્ટરીની અંદર જઈને કમાવાની તો વાત દૂર, ફેક્ટરીની અંદર પગ પણ તું નહીં મૂકી શકે, સમજો તું? ને હવે આ બાબતની મારે બીજી વખત તારી પાસે કોઈ ચર્ચા સાંભળવી નથી. બસ તું હર ફર જલસા કર, પણ ફેક્ટરીમાં આવવાના વિચાર તો ક્યારે દિમાગમાં પણ નહીં લાવતો. મોટા ભાઈ મારી વાત સાંભળી લો, તો હું પણ કહી દઉં છું, હું ગમે તે થઈ જાય પણ હા બધું મેળવીને રહીશ. મારું છે એ મારું છે, બધું તમારું ક્યાંથી થઈ જવાનું? જ્યારે જુઓ ત્યારે તમે કહો એમ જ મારે કરવાનું. તમને બતાવી દઈશ. અરે હા હા, અરે તું ટેન્શન ના લે બસ. અચ્છા, ઓકે ઓકે ઓકે, બસ હવે મને શાંતિ થઈ, હવે મારા જીવમાં જીવ આવ્યો. અરે હા હા, ચાલ, ઓલ ધ બેસ્ટ. હા, કોનો ફોન હતો? મીરાનો ફોન હતો. હા, અરે મમ્મી, ખુશીના સમાચાર છે, બહુ જ ખુશીના સમાચાર છે. અરે તો પછી રાહ શેની ચોવરાવે છે? આ બોલી દે ને, શું ખુશીના સમાચાર છે? આપણી મીરાએ ત્યાં ખેલ શરૂ કરી દીધા છે. વાહ, એણે પોતાના પત્તા બિછાવી દીધા છે અને બંને ભાઈઓ વચ્ચે મસ્ત ઝઘડા ચાલુ થઈ ગયા છે. શું વાત કરે છે? તો પછી મને પહેલાં તો શંકા હતી કે મીરાથી કામ થશે નહીં, કારણ કે એનો ભાઈ છે ને, જે આદિનો ભાઈ, એ બહુ અઘરી નોટ છે. મને પહેલાં લાગ્યું હતું કે આ જલ્દીથી હાથમાં નહીં આવે, પણ મીરાએ કામ કરીને બતાવ્યું. અત્યારે ફોનમાં વાત કરતી હતી, બહુ ખુશ હતી. મને કહે કે હવે તો જોતું ફટાફટ, આદિ છે ને પૂરેપૂરો મારા કંટ્રોલમાં આવી ગયો છે, અને હવે તો હું જેમ કહીશ ને એમ જ થશે. બંને ભાઈઓ વચ્ચે ધીમે ધીમે ફૂટ પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવે મોટી તિરાડ પડે ને એની રાહ છે. બેટા, મીરા એ ઘરમાં ઘૂસી ગઈ છે ને, એ જ મહત્વનું છે. પેલા ખબર છે ને, એનો ભાઈ લગ્ન કરવાની ના પાડતો હતો, પણ આપણો દાવ ફેલ નથી ગયો. દાવમાં મમ્મી થોડીક શાબાશી તમારે મને પણ આપવી તો પડશે. હો, મીરાએ તો હાર માની લીધી હતી ને તમે ત્યારે અહીંયા સાક્ષીમાં હતા, યાદ છે ને? પછી હું ગયો એના ભાઈને મનાવવા અને એને એવો ઝાડમાં ફસાવ્યો કે એ ભાઈ રેડી થઈ ગયા. રોનક, એ વાત ભૂલી ગયો ને? 20 લાખ રૂપિયા આપીને આવ્યો હતો. આ તો 20 લાખ રૂપિયામાં કરોડો રૂપિયા લઈને પણ આવશું ને. 20 લાખ રૂપિયા મેં છે ને ઇન્વેસ્ટમેન્ટ તરીકે આપ્યા હતા, અને આટલી જલ્દી 20 લાખના કરોડો થતા હોય તો એનાથી સારો તો કોઈ ધંધો જ ના હોઈ શકે. મને ખબર હતી કે એક દિવસ આ 20 લાખ છે ને હું વ્યાજ સહિત વસૂલ કરીશ, અને વ્યાજ પણ કેવું આપણને ફાવે એવું. ચક્રવૃદ્ધિ ને? ચક્રવૃદ્ધિ નહીં, ચક્કર આવી જાય એવું વ્યાજ. હવે મને નિરાશ થઈ. આજ દિન સુધી હું ખેલ ખેલતી હતી, અને હવે તમે લોકો, તમે પણ માહેર થઈ ગયા છો તમારા મમ્મીની જેમ. હા તો પછી અમે દીકરા કોના? મારા? તો પછી તમારી ટ્રેનિંગ કઈ કાચી થોડી હોય, તમને જોઈ જોઈને જ આ બધી રમતો શીખ્યા છીએ અમે. બેટા રોનક, હવે આપણે એ વિચારવાનું છે કે મીરા એ ઘરની માલકીન ક્યારે બને છે. હું પણ એ જ વિચારતો હતો. મને લાગે છે કે હવે લેવલ નેક્સ્ટ ચાલુ કરવાનો સમય આવી ગયો છે. હવે મીરા સાથે ફરીથી શાંતિથી વાત કરીશ અને આગળનો પ્લાન બનાવશું. આગળના પ્લાનમાં હવે બંને ભાઈઓ વચ્ચે એટલા ઝઘડા થશે અને પછી થશે આપણી એન્ટ્રી, અને પછી આપણે આદિને આપણી સાઈડ કરી અને એના ભાઈ પાસેથી ધીરે 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 કરીને બધું છીનવી લેશું. અને પછી આદિ તો બિચારો મીરાના પ્રેમમાં પાગલ છે, એ પ્રેમથી મીરા એની પાસેથી બધું લઈ લેશે, અને પછી એ બધું આપણું. રોનક, એ પણ દિવસો નજીક આવશે, તું એની પણ ચિંતા કરમાં. કેમ કે એનો મોટો ભાઈ સામેથી કહેશે કે હું આ ઘર છોડીને જાઉં છું, અને બધી મિલકત આદિની.
એના મોટા ભાઈને પૈસાનું બહુ અભિમાન હતું. મારી સામે બહુ તમરીથી વાત કરતો હતો. મને કહે કે તારી ઓકાત શું છે અને મારી હેસિયત કેટલી છે તને ખબર છે. હવે હું એને બતાવીશ. જ્યારે એની પાસેથી હું બધું જ છીનવી લઈશ ને ત્યારે હું એને બતાવીશ કે હવે જો તારી ઓકાત શું છે અને મારી હેસિયત શું છે. અનક, હજી તો ઘણા ઘણા દાવ ખેલવા પડશે, કેમ કે લગ્ન માટે પણ આપણે ઘણો પરિશ્રમ કર્યો હતો. હા તો એ બધું વસૂલ કરશું ને. મેં કહ્યું ને, વ્યાજ નહીં, ચક્કર આવે ને એવા વ્યાજ સાથે. પણ સાંભળ ને, હવે મીરાના ઘરે જવાનો પ્લાન કરવો પડશે હો, ગમે તેમ કરીને. ના, એ પ્લાન નહીં થાય. કેમ? કારણ કે મને ભૂખ લાગી છે. સવારથી કંઈ ખાધું નથી. તમે નાસ્તો પણ નથી બનાવ્યો. હું ભૂખ્યા પેટે તો ક્યાંય નીકળવાનો નથી. તમે પહેલાં મારા માટે ફર્સ્ટ ક્લાસ નાસ્તો બનાવો, પછી કંઈક વિચારીશ. કારણ કે ખાધા વગર મારું મગજ નથી ચાલતું. એવું છે? તો રસોડામાં જાઉં, તારા માટે નાસ્તો બનાવી લાવું. અને સાથે સાથે ચા પણ. અરે હા. હવે હા ધર્મેશભાઈ, ઠાકુર તો ગયો સોના ભાવમાં. ગુડ મોર્નિંગ. કેમ છો આદિત્ય કુમાર? બસ મજામાં. અરે પણ અહીંયા કેમ બેઠા છો? ક્યાંક મારી બહેન સાથે ઝઘડો તો નથી થયો ને? ના ના, અરે તો પછી શું પ્રોબ્લેમ છે? આવું મોઢું કરીને કેમ બેઠા છો? ભાઈ સાથે ફરી પાછો ઝઘડો થયો. અરે યાર, આ ભાઈ સાથે ઝઘડો તમારે હવે રોજનું રૂટીન થઈ ગયું નથી લાગતું? હવે હા રોજનું થયું છે, સમજતો જ નથી કોઈ વાતે. હા તો હું શું કહું છું આદિત્ય કુમાર, કે આવું તો કેટલો સમય ચાલશે? હવે છે ને આનો કંઈક ને કંઈક નિવેડો તો લાવવો પડે હો. એટલે કે કંઈક રસ્તો કાઢવાનો. અરે એ કહે છે કે એ બધું એનું છે. આ ફેક્ટરી, ઓફિસ, આ ઘર, શું બધું એનું છે? જુઓ, હવે એમાં તો હું કાંઈ ન કહી શકું, કારણ કે તમારા બંને ભાઈ વચ્ચેની મેટર છે. પણ તમને મેં પૈસા તો આપ્યા છે ને ઇન્વેસ્ટ કરવા માટે. નવો બિઝનેસ શરૂ કરો ને. આ બધા બિઝનેસને મારો ગોળી, તમે નવો બિઝનેસ શરૂ કરો. અને જુઓ, હું શું કહું છું કે કદાચ તમારા ભાઈ તમને ભાગ આપવાની ના પાડે ને તો આપણે કાયદેસર કેસ કરી લેશું, લડી લેશું ને. હું તમારી સાથે છું અને પૈસા કે ખર્ચાની બિલકુલ ચિંતા ન કરતા, હું તમારી સાથે છું. હા, તમે જો એટલા માટે જ તો મને હિંમત આવે છે. હા, તમે જે રૂપિયા આપ્યા ને એનાથી નવો બિઝનેસ શરૂ તો થઈ ગયો, પણ એની સામે ટકવું અઘરું છે. એને ખબર પડી કે મેં અલગ બિઝનેસ ચાલુ કર્યો છે એટલે એનો માલ સસ્તામાં વેચવા લાગ્યો. આપણે મફતમાં વેચશું. હું બેઠો છું ને, જુઓ, જેમ તમારે ભાઈ છે, હું મીરાનો ભાઈ છું અને મારી બહેન માટે હું કંઈ પણ કરી શકું છું. ઠીક છે? એટલે આ તો બિઝનેસ તો બહુ નાની વાત છે. કદાચ બીજું પણ કંઈ પણ એવું કામ હોય જે કાયદેસર ના હોય ને તો પણ મને એકવાર કહેજો, થઈ જશે. એટલે તમે માલ ફૂંકો, પૈસાની ઉપાધિ ન કરતા. હું ગમે ત્યાંથી લાવીને તમને પૈસા આપીશ. હા, સાચી વાત છે તમારી. અને મોટા ભાઈને મારો ગોળી, ક્યાં સુધી એમના ભરોસે રહેશો? એ મોટા ભાઈઓ આવા જ હોય. એટલે હું આવો નથી, કારણ કે અમે ભાઈ બહેન છીએ. પણ ભાઈઓ વચ્ચે મેં બહુ આવું જોયું છે. ગમે તે થાય, પણ જ્યારે ધંધાની વાત આવે ને ત્યારે ભાઈ ભાઈનો પણ નથી હોતો. ઠીક છે? એટલે હવે ભાઈના પ્રેમને ભૂલી જાઓ. તમે તો એવું જ માનો કે એ તમારો બિઝનેસનો રાઇવલ છે, તમારો દુશ્મન છે. હવે હા, અત્યાર સુધી મને ભોળવીને રાખ્યો. મારી સાથે હંમેશા ચીટિંગ કરતો આવ્યો. પૈસા વાપરવા આપતો હતો એટલે મને સારો લાગતો હતો. પણ એવું નથી. હવે સમજાણું કે બધું એનું હતું અને એને એની પાસે રાખવું હતું ને એટલા માટે મને હા કૂતરાને બટકું નાખીએ ને એમ મને પૈસા ફેંકી દેતો હતો. એટલા માટે હું એના ધંધામાં ન સામેલ થાવ, ન પડું, કંઈ જાણવું નહીં કે એની પાસે કેટલું છે, શું છે, ક્યાં છે. મને આ બધી ખબર તો હતી, પણ કેવું કે હું બોલું તો તમને એમ લાગે કે આ ભાઈ કેવું બોલે છે, એટલા માટે આજ સુધી કહેતો નહોતો. પણ તમારા ભાઈએ છે ને તમને કૂતરાની જેમ રાખ્યા છે. અરે ધર્મેશભાઈ, કેમ છો? આદિ, હું હજુ તારી પાસે આવ્યો હતો કે આપણા ભાઈ વચ્ચે થોડા દિવસોથી જે અણબન ચાલે છે એ સમજાવવા માટે. પણ
અત્યારે તારા જે સાચા સગાવાલા છે એની વાત સાંભળી મેં, અને ખરેખર મને દિલમાં બહુ દુઃખ થયું છે. દુઃખ તો મને પણ થયું છે. હા, જ્યારે તમે છે ને મને કહી દીધું કે આ બધું મારું છે, તારું કંઈ નથી, ત્યારે મારા પર શું વીતી હતી એ તમને ખબર છે? અને અત્યારે મારા ઉપર શું વીતી રહી છે એ તું જાણે છે? મારા ઉપર શું વીતવાની? તમે સાચું સાંભળ્યું એટલે તમને ખબર પડી ગઈ કે લે હા મારી ચોરી તો પકડાઈ ગઈ. હા, નાનકાને તો બધી ભાન પડે છે. અને સત્ય છે ને હંમેશા કડવું જ હોય છે ધર્મેશભાઈ. અમારા બંને ભાઈ વચ્ચે વાત થતી હોય ત્યારે બહારના લોકોએ વાત વચ્ચે ન કરો તો વધારે સારું, સમજી લેજો. એ બહારના વ્યક્તિ નથી. હા હા, જોઈને આદિત્ય કુમાર મને વચ્ચે બોલવા નથી દેતા, કારણ કે એમને ખબર છે કે હું બોલીશ ને તો તમારો પક્ષ લઈશ અને હું સાચું બોલીશ, એટલા માટે જ. સાંભળી લેજો, આ તમારા ઉપર મને હવે જરાક પણ ભરોસો નથી રહ્યો, પણ આ લોકો ઉપર મને ભરોસો છે. હંમેશા મને સાથ આપ્યો છે, સાચી સલાહ પણ આપી છે, અને રહી વાત તો નવો બિઝનેસ શરૂ કરવા માટે રૂપિયા પણ આપ્યા છે, જેમાં તમે આડા આવો છો. શાબાશ, શાબાશ. નાનેથી તને મોટો કર્યો ને એનું ખૂબ સરસ પરિણામ આપ્યું છે તે મને, ખૂબ સરસ. અને તારી પરવરિશ સારી થાય, તું ભણી ગણીને મોટો માણસ બને, તારે એક પણ પ્રકારનું ટેન્શન ન રહે, એ માટે મેં મારા લગ્ન સુદ્ધા ન કર્યા. તારી માટે મેં આખું મારું જીવન સમર્પિત કરી દીધું. ત્યારે આજે તું આ બહુ સરસ વાત કરે છે. હું એ જ લાગનો છું કે તારી પાસેથી મને આનવી જ અપેક્ષા હોવી જોઈએ. વાહ મોટા ભાઈ વાહ, પોતાના લગ્ન ન થયા એનું કારણ પણ તમને ગણાવી દીધું આદિત્ય કુમાર. આ જુઓ તમારા પ્રત્યેનો પ્રેમ બતાવવા માટે કેવી ખોટી ખોટી વાતો કરે છે. કોઈ માણસ તમે દુનિયામાં એવો જોયો છે કે નાના ભાઈ માટે લગ્ન ન કરે? અરે લગ્ન કરીને ભાભી લાવ્યા હોત તો એમની માં જ બનવાના હતા ને, પણ તમે આ ખોટું બોલો છો. હવે ખોટા ખોટા નાટક ચાલુ કર્યા છે. આ સમાજમાં તમારે સારું દેખાવું હતું કે મોટા તરીકે મેં ઘણું બધું કર્યું, અને એટલા માટે તમે આ દેખાડો કર્યો, મને સાચવ્યો. હા, મને લગ્ન માટે હા પાડી જે તમને મંજૂર નહોતા, અને હવે તમને ખબર પડી ગઈ કે સમાજમાં મારી બદનામી થશે, કે નાનકાની ભૂલ હતી, એની ભૂલ બતાવીને હું નીકળી જાઉં. હે, હવે અત્યારે હું તને કંઈ પણ ચોખવટ કરીશ, કંઈ પણ સમજાવીશ તને. અમુક લોકોના શબ્દો તારી આંખ આડા પટ્ટા બનીને ફરે છે, એટલે તને આ ભાઈનો પ્રેમ, ભાઈનું બલિદાન નહીં દેખાય, અને મારે દેખાડવું પણ નથી. અરે કેવો પ્રેમ ને કેવું બલિદાન! બધી પ્રોપર્ટી તો પોતે પચાવીને રાખી છે, અને પાછા પ્રેમ અને બલિદાનની વાત કરે છે. નાના ભાઈને તો નોકરની જેમ રાખ્યો છે, પોકેટ મની વાપરવા આપે છે, અને કહેવાય છે કરોડપતિ. પ્રોપર્ટી, પૈસો, આજ બધું જોઈએ છે ને તારે? હા જોઈએ છે. આવતીકાલે ઓફિસે જઈ અને તારી પ્રોપર્ટીના બધા જ કાગળિયા તું લઈ લેજે. આ ઘર, આપણી જમીન જાયદાદ, પ્રોપર્ટી બધું જ મેં તારા નામ કરી દીધું છે, અને આજથી આ બધી જ પ્રોપર્ટીનો, બધી જ વસ્તુનો માલિક તું છે. અને હું આ ઘર છોડીને જાઉં છું. ઘર છોડીને? હા, કેમ કે હવે મારે આ ઘરમાં રહેવું મારા પોસિબલ નથી. તારે જે જોતું છો ને તને બધું જ મળી ગયું છે, અને તારે જેની સાચી જરૂર છે ને એ તને સલાહ સૂચન દેવા માટે હરરોજ આવી જાય છે. એટલે તું એની સલાહ સૂચન, એ જે કેમ એ રસ્તે ચાલ, અને ખુશી ખુશીથી તું તારી જિંદગી જીવે. હવે આ ઘરમાં મારા દાણા પાણી પૂરા થઈ ગયા છે, અને આશા રાખું છું કે આ ઘર જ્યારે આપણે બંને એકલા રહેતા હતા ને, જેવું હતું ને એવું ને એવું જ ઘર રહે. બસ તું ખુશ રહે, અને તને પણ બધા ખુશ રાખે. હું જાઉં છું આ ઘર છોડીને. મોટા ભાઈ ના ના, ચૂપ. જવા દો આદિત્ય કુમાર, જવા દો. મને ખબર છે આ બધી ગેમ, આ છે ને એમનું નાટક જ છે.
આ છેલ્લું બ્રહ્માસ્ત્ર હતું તમને એમના વશમાં રાખવા માટે. એમને એમ હતું કે એ ઘર છોડીને જવાનું કહેશે એટલે તમે ઢીલા પડી જશો અને કહેશો કે ભાઈ મારે આ પ્રોપર્ટી, આ મિલકત, આ બિઝનેસ કંઈ નથી જોતું, મને બસ મારો ભાઈ જોઈએ છે. અને એમ કરીને પાછું બધું પોતાની પાસે રાખી લેવાના હતા. સમજો તમે એમની ગેમ. હા, ઠીક છે, ભલે ગયા. તમે હવે અહીંયા જ રહેશો અને હું પણ હા હા મમ્મીને પણ લઈ આવો. હા 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 આપણે બધા ઘરમાં રહેશું સાથે. હા, અમે તમારી સાથે છીએ. તમને સાથ આપવા માટે કોઈ વડીલો તો જોશે ને. એ ભાઈ કરતા તમને સારો સાથ હું આપીશ. સોરી, મીરાનો ભાઈ એટલે તમારો પણ ભાઈ જ થયો ને. હા, હું હંમેશા તમારી સાથે છું અને મમ્મી પણ. હું હમણાં જ મમ્મીને લઈને આવું છું. હા, થેન્ક યુ. તમે ચિંતા ન કરતા, અમે છીએ. હવે ધર્મેશ તો નીકળી ગયો આ ઘરમાંથી. હવે આદિ પાસે કેવી રીતના કામ કઢાવવું ને એ વિચારવું પડશે. મમ્મી હા મીરા, બોલ ને. શું વિચારે છે એકલી એકલી? જરા મને પણ તો કે, તો હું પણ તો મજા લઉં ને કે મારી માં શું વિચારે છે. એ જ વિચારી રહી છું કે આ પ્રોપર્ટી તારા નામની ક્યારે થશે. થઈ જશે હવે. આ ધીમે ધીમે બધું થાય ને મમ્મી. પહેલાં લગ્ન કર્યા, મોટા ભાઈને ઘરની બહાર કાઢ્યા, હવે આ આદિત્યનો વારો છે. જેવો એ ઘરની બહાર નીકળી જશે ને એવી જ આ બધી પ્રોપર્ટી આપણા નામે. મીરા, આ વખતે આપણને એવો ભટકાયો છે ને કે બહુ અઘરું થઈ ગયું છે. નહીંતર આટલા બધા દાવ ક્યારેય આપણે ખેલવા નથી પડ્યા. હા મમ્મી, સાચી વાત છે. પણ હોય ને, આ માણસને શેરનું સવા શેર ક્યારેક મળી જતું હોય છે. આદિત્ય બહુ હોશિયાર છે, એને પાડવા માટે થોડી વાર લાગશે. એ ગમે એટલો હોશિયાર હોય પણ જોયું ને, એનો મોટો ભાઈ તો ઘરની બહાર નીકળી ગયો ને. શું કરે બિચારો? આપણે આંટીઓ જેટલી પાડી હતી ને કે ગાંઠો છોડવામાં ને છોડવામાં બિચારો પોતે જ આ ઘરમાંથી બહાર નીકળી ગયો. એને પોતાને પણ સમજ નહીં પડી હોય કે શું થયું. એટલે કહેવાય છે કે ભગવાન સાથ આપણને આપે જ છે. ક્યારેય આપણી બાજી ફેલ નથી ગઈ. એવી વાત નથી મમ્મી. ભગવાન સાથ તો આપે, પણ માણસે પોતાને પણ મહેનત કરવી પડે છે. હવે જો હાથ ઉપર હાથ રાખીને બેઠા રહીએ ને તો કંઈ જ ના થાય. એના માટે ઉઠવું પડે ને મહેનત પણ કરવી પડે. હા, તો પછી હવે આદિને સમજાવ. લાગણીઓમાં તો છે જ તારા. હવે સાઈન કરાવી લે પ્રોપર્ટીના કાગળ પર. મમ્મી, એમ સહેલું નથી ને. રમત થોડી છે. ખાવાનું નથી કે બટકું ભરીને ખાઈને ચાવી લઈશ. વાર લાગે થોડીક. ટ્રાય કરું છું મારી રીતે. ટ્રાય નહીં, આપણે થોડાક જ સમયમાં આ ખેલને પૂરો કરવો પડશે. આ ક્યાં સુધી રાહ જોવાની? અને આમ પણ આદિ તો તારા પ્રેમમાં એટલો બધો પાગલ છે ને, તો પછી આ પ્રોપર્ટી તો શું, એનું જીવન પણ તારા માટે કુરબાન કરી દે. સાચી વાત છે. હું વાત કરી જોઈશ. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી મારી વાતને ટાળશે નહીં. પણ પછી નક્કી ન કહેવાય. માણસની જાત છે. આ પાણીમાંથી પૂરા કાઢતા પણ આવડતા હોય. જો કોઈ વાતને લઈને પકડીને બેસી ગયો ને તો વાત બહુ મુશ્કેલ થઈ જશે. એને ભલે ને પાણીમાંથી પૂરા કાઢતા આવડતું હોય, પણ આપણને ક્યાં પ્લાસ્ટર મારતા નથી આવડતું. આ એમને આમ થોડે અહીંયા સુધી પહોંચ્યા છે. હવે અહીંયા સુધી પહોંચી જ ગયા છીએ તો મંજિલ કંઈ દૂર નથી. એ વાત પણ સાચી છે. પણ સાચું કહું ને મીરા, આ બધી બાજી આપણે એટલા માટે સીધી પડી છે કે તારો ભાઈ હતો એટલે રોનક. બધું રોનકે જ કર્યું છે, મેં કંઈ નથી કર્યું. અરે હર વખત ભલીનો બકરો તો હું જ બનું છું ને. છોકરાઓ ગોતવાના, એની સાથે લગ્ન કરવાના, અરે પ્રેમના કેટલા નાટકો કરવા પડે છે મારે. કરવા પડે ને, કેમ કે આપણે સાહેબીમાં જીવવું છે. આ ક્યાં સુધી ગરીબાઈમાં જીવશું? કરું છું ને મમ્મી, પણ વખાણ જો ફક્ત રોનકના થતા હોય ને તો મને તકલીફ તો થવાની જ છે. કેમ? તું તો વચ્ચે હારી ગઈ હતી ને આ વાતમાં. હિંમત કોણે આપી? દાવ કોણે રમ્યો? આ ધર્મેશને ઘરની બહાર કોણે કાઢ્યો? બોલ. ખબર છે મને. બધી જ ક્રેડિટ હવે રોનકને જશે. હું તો ખબર નહીં યાર શું કરી રહી છું. હર વખત બધું જ મારે કરવાનું અને ક્રેડિટ રોનક લઈ જશે.
બસ હવે રોનક પણ કંઈ પારકો નથી, તારો ભાઈ જ છે ને. અને એના વખાણ કરું કે તારા વખાણ કરું, શું ફરક પડે? થોડું ધીમે બોલ. આ જમાઈ રાજા ઘરની બહાર નથી, રૂમમાં જ છે. સાંભળી ગયા ને તો વાત ખતમ. હવે જે હોય તે, તું આદિકુમારને તારી વાતમાં એવો લાવજે ને કે પ્રોપર્ટીના કાગળ પર સાઈન કરી દે અને પછી એને પણ ધક્કા મારીને ઘરની બહાર કાઢવાનો છે. કરું છું કંઈ. તો ચાલે વાત કર ને. આદિ, શું વિચારો છો? ભાઈ ઘર છોડીને જતા રહ્યા એટલે વિચારું છું કે એને બધું મારા નામ પર કરી દીધું. જો એને કંઈ જોતું હોત તો પછી એ આવું કરત જ નહીં ને. ડાર્લિંગ, ઇમોશનલ બ્લેકમેલ કરવામાં આવે છે તમને. તમે સમજ્યા નહીં આખી વાત. આ મોટા ભાઈનું પ્લાનિંગ હશે કે પહેલાં હું બધું આદિના નામે કરી દઈશ, એટલે આદિને એવું લાગશે કે મોટા ભાઈને કોઈ વસ્તુની કંઈ જરૂર નથી. એ જ વસ્તુ આદિત્ય પણ કરશે કે મોટા ભાઈ, જો તમે બધું જ મારા નામે કરી શકતા હોય ને તો હું પણ મારા ભાઈ હોવાની ફરજ નિભાવીશ અને આ બધું જ તમારા નામે કરી દઈશ. અને એક વખત એવું થયું ને એટલે પછી મિલકતને ભૂલી જવાની. જો મને તો કંઈ સમજાતું નથી. હજી પણ તું મને આવી રીતે વાત કરે છે, આવું કહે છે. મને માનવામાં નથી આવતું. ન જ આવે ને, પારકી છું ને એટલા માટે. મને ખબર જ હતી કે આજે નહીં તો કાલે તમે મને પારકી સાબિત કરીને જ રહેશો. આદિ, હું તમને પ્રેમ કરું છું એટલે હરેક વાતમાં તમને પહેલેથી ચેતવી અને આગળ શું કરવું એ રસ્તો બતાવતી હોઉં છું. બાકી મારે શું લેવા દેવા છે? તમારી પ્રોપર્ટી, તમારી જમીન, તમારી જાયદાદ. પણ કાલ સવારે જ્યારે રસ્તા ઉપર આવી જશો ને ત્યારે કોઈ સાથ નહીં આપે. હા, તું પારકી નથી, તું મારી છો. અને તું સાચું જ કહી રહી છે. મોટા ભાઈનું પ્લાનિંગ તો કંઈક તો હશે જ. આવી રીતે શાંતિથી ઘર છોડીને જતું રહેવું અને પછી કાલ સવારે બધાને ખબર પડશે તો એમ થશે કે નાનકાને બધું સોંપીને જતો રહ્યો હતો અને કદાચ એ પાછા પણ આવી શકે. હા, અને જો એ પાછા આવ્યા તો તમારી પાસે જમીન હોય તો તમે આપશો ને, તમારી પાસે પ્રોપર્ટી હોય તો તમે આપશો ને. તમારી પાસે કંઈ હશે જ નહીં તો મોટા ભાઈને શું આપશો? ક્યાં જશે બધું? મારી પાસે જ આવી ગયું છે અને હું થોડો કોઈને આપી દેવાનો છું કે દાન કરવાનો છું. પણ ડાર્લિંગ, કાયદેસર રીતે જો કેસ થાય ને, આ મોટા ભાઈ કરે તો, હા, હું નથી કહેતી, મોટા ભાઈ કાયદેસર કેસ કરે તો તમારે અડધો ભાગ, 50% ભાગ મોટા ભાઈને આપવો પડે. પણ એવું બને કે જો તમારી પાસે કંઈ હોય જ નહીં તો તમે મોટા ભાઈને શું આપો? સીધી એવી વાત છે. આપવા માટે હોવું જોઈએ, અને જો હોય જ નહીં તો કોઈ પણ ગમે એવો કેસ કરે, કોઈથી કંઈ થશે નહીં. આપવા માટે કંઈ હોવું જોઈએ એટલે હું કંઈ સમજ્યો નહીં. મારી પાસે તો છે, તો એ ક્યાં જશે બધું? હું સમજાવું ને, આ તમારી પાસે જેટલી પણ પ્રોપર્ટી છે ને એ બધી જ તમે મારા નામ પર કરી દો. સાંભળો મારી વાત, મારા નામ પર હશે તો મોટા ભાઈથી કંઈ નહીં થાય ને. આ તમારી પાસે કંઈ હોય ને તો 50%નો ભાગ લાગે, રાઈટ? પણ એની એ વસ્તુ, એનો એ ભાગ જો મારી પાસે હોય તો ભાગ ન લાગે, કારણ કે હું પારકી છું. મારા અને મોટા ભાઈના લોહીના સંબંધો નથી, એટલે મારી પ્રોપર્ટીમાં કોઈ પણ જાતનો ભાગ મોટા ભાઈને ન મળે. સાચી વાત છે તારી. મારે વિચારવું જોઈએ આના વિશે. અને તું એકદમ સાચી વાત કરી કે જો બધું તારા નામ પર હશે તો મોટા ભાઈ કદાચ પાછા આવે અને કંઈ માગે તો હું કહી શકું ને મારું પણ નથી, આ બધું મીરાનું છે, લઈ લો એની પાસેથી. લઈ શકો તો. તો શું વિચાર્યું? હજી તો કંઈ ફાઇનલી વિચાર્યું નથી, પણ વિચારું છું કે શું કરું શું નહીં. જો વધારે સમય લેવાની જરૂર નથી. મોટા ભાઈનું કંઈ નક્કી નહીં, અડધી રાત્રે ટપકે એવા છે. તમારા ભાઈને તમે ઓળખો જ છો ને, મીઠી છુરી છે, ક્યારે ક્યાં ચાલશે ને ખબર નહીં પડે, ગળું કપાઈ જશે અને તમે કંઈ નહીં કરી શકો. તારી વાત સાચી છે. એ ભલે મીઠી છુરી ચલાવે પણ એને ખબર નથી કે હું કોણ છું. આમ પણ રોનકભાઈ આપણને મદદ કરી હતી, મને પૈસા આપ્યા હતા નવા બિઝનેસ માટે. અને હવે બધા આપણે હા ઘરમાં જ રહીએ છીએ તો પછી હા મિલકત પણ હું ક્યાંય નહીં જવા દઉં.
બધું તારી પાસે જ રહેશે. તો ફટાફટ કાર્યવાહી ચાલુ કરીએ. હા, થઈ જશે. ક્યારે આવશે કોને ખબર, ક્યારના બેસાડીને રાખ્યા છે. ફોન કરને ક્યાં પહોંચ્યો હે? અરે એને શું ફોન કરવાનો, આખો દિવસ એની પાછળ જ રહેવાનું મારે. અરે પણ આપણી ઘર જો કહ્યું હતું ને કે આવે જ છે. આ મમ્મી ક્યારના કહે છે કે ફોન કર ફોન કર. આવી ગયો ને. હા જો મીરા, હા તે કહ્યું તું ને એમ જ કર્યું છે. હા ફેક્ટરી, ઓફિસ, હા ઘર અને જમીન પણ, હા બધું તારા નામ પર કરી દીધું છે મેં. એટલે હવે મોટા ભાઈ આવે ને તો પણ ચિંતા જેવું કંઈ નથી. હવે મારી પાસે તો કંઈ છે નહીં, એટલે મોટા ભાઈને કંઈ આપવાનું બચતું જ નથી ને. વાહ આદિ, આજે મને પાક્કું થઈ ગયું કે તમે મને બહુ જ પ્રેમ કરો છો. હવે તમારે તમારા પ્રેમનું ખાલી એક પ્રમાણ આપવાનું છે, એ આપી દો ને, પછી તમે કયો એમ જ કરીશ. પ્રમાણ? હવે શું બાકી છે? અરે પ્રેમનું પ્રમાણ તો આપવું જ પડે ને જમાઈ રાજા, એ સિવાય તો ન ચાલે ને. હા તો આપી દઉં ને, એમાં શું, હું તને પ્રેમ કરું છું. રોનક, રોનક, અરે આવી ગયો બસ. હું તો અરે તમે ક્યારે આવ્યા કુમાર? બસ હમણાં જ. અચ્છા, તું ક્યારનો તમારી રાહે જતો. લો આ સાઈન કરી દો. હા એ પછી જોયું જશે. ચલો ને. હા શું ડોક્યુમેન્ટ્સ? ડિવોર્સ પેપર? હા હા કેમ તકલીફ છે કઈ? શું કેમ? હા શું છે? મસ્તી ના કરો બધા. મસ્તી લાગે છે આ બધી? આટલો ખર્ચો કર્યો છે, આટલો ટાઈમ બગાડ્યો છે. મસ્તી નથી. રોનક પેન. અરે હા પેન તો આપવાની રહી જ ગઈ. હા હાલો સાઈન કરો ફટાફટ. હા ટાઈમ નથી તમારી પાસે. ચલો ફટાફટ સાઈન કરો ને પછી. હું સાઈન નહીં કરું. જો આ બધી મિલકત મેં તારા નામ પર કરી દીધી છે, અને તને જો ડિવોર્સ આપી દઉં તો આ બધું તો તારું થઈ જાય ને. હા બરાબર સમજી ગયા આદિત્ય, નહીં કુમાર. આદિ ખરેખર જલ્દી સમજી ગયા તમે. મને તો લાગ્યું હતું કે બહુ જ વાર લાગશે તમને સમજતા. જો આ તો પ્લાનિંગ હતું. વેકઅપ, આ જમીન અને પ્રોપર્ટી મારા નામે થાય એટલે તો આ બધું કર્યું હતું, અને હવે જ્યારે મારા નામે થઈ ગયું છે ને ત્યારે પ્લીઝ હવે કોઈ જાતની મગજમારી કર્યા વગર ફટાફટ સાઈન કરો અને નીકળો. એટલે તે મારા સાથે ફ્રોડ કર્યું? મારો ભાઈ સાચો હતો, તમે બધા ખોટા હતા? ખબર પડી ગઈ? ખબર પડી ગઈ આદિત્યને. ઓ તમારી સાથે તો બહુ મોટી ચીટિંગ થઈ ગઈ છે. હવે તમે શું કરશો? તમે કંઈ નહીં કરી શકો. તમે ફક્ત એક જ કામ કરી શકો છો, અને એ છે કે સિગ્નેચર, અને એ જલ્દીથી કરો. અમારી પાસે વધારે સમય નથી. જો હું તમારા પૈસા પાછા આપી દઈશ, પણ હા કાગળિયા ઉપર સહી નહીં કરું. ઓકે પૈસા આપી દો પાછા. ચલો છે પૈસા? બંને ફટીચર ભાઈઓ ફૂટી કોડી ખિસ્સામાં છે નહીં. મારા 30 લાખ રૂપિયા પાછા આપવાની વાત કરે છે. છોડ ને રોનક, બિચારો ગાંડો થઈ ગયો છે. ઓબ્વિયસ છે ને યાર. પ્લીઝ જો આવું નહીં કર. મારી મિલકત મને પાછી આપી દે, અને તારે એમાંથી ભાગ જોતો હોય તો ભાગ આપી દઈશ, પણ આ તમે લોકો આવી રીતે મને લૂંટી ના શકો. લૂંટવાની વાત? કોણે લૂંટ્યો છે તને? અમે બધાએ મળીને તને માર્યો, હેરાન કર્યો, ટોર્ચર કર્યો. આ ક્યાંય દેખાતું તો નથી કે માર્યો હોય એમ. જો તો પછી તું કેવી રીતે કહી શકે? મેં તને પ્રેમ કર્યો હતો, અને તું પણ મને પ્રેમ કરે છે ને? પ્રેમ કરું છું. પ્રેમ મીરા, આ પ્રેમ શબ્દ આ દુનિયામાં કોણે કાઢ્યો છે? મારી પાસે લાવને, એનું ગળું દબાવી દો. ના ના મમ્મી, તો સાચે જ પ્રેમ કર્યો છે, અને આદિત્ય પણ મને બહુ જ પ્રેમ કરે છે. જો આદિ, પ્રેમનું નામ શું છે? અર્પણ કરી દેવું, સોંપી દેવું, ત્યાગી દેવું. તો પછી પ્રેમ કર ને. પ્રેમ કર મને. ચાલ ત્યાગ કર મારો. આ જમીન, જાયદાદ, મકાન, મિલકત બધી જ વસ્તુનો ત્યાગ કર્યો ને, એમ હવે મારો પણ ત્યાગ કરીને તારા પ્રેમનું પ્રમાણ આપી દે. ચાલ. હું સહી નહીં કરું. સાઈન તો તારે કરવી જ પડશે. પ્રેમથી સમજાવીએ છે તો સમજ નથી પડતી, માથે ચડતો જાય છે. આદિ, તને શું લાગે છે કે તું ના પાડીશ અને અમે માની જશું? ઓહ, તું અમને ઓળખતો નથી. હા, અમારી ગેંગ કેવી છે ને એ તને હજી ખબર જ નથી. પ્રેમથી મીરાને સમજાવ કે સાઈન કરે, નહીતર પછી મારે મારા ભાષામાં સમજાવવું પડશે. હું સમજાવું છું ને. આદિ જો, હું તમને બહુ જ પ્રેમ કરું છું. પતિ છો તમે મારા,
જ્યાં સુધી તમે આના પર સાઈન નહીં કરો ને ત્યાં સુધી. હું એવું નથી ઈચ્છતી કે મારે કેસ કરવો પડે ખોટો, કે મારો પતિ મને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે, હેરાન કરે છે, મને મારી નાખવાની ધમકી આપે છે, અને જો હું કંઈ પણ આડાવડું બોલું ને તો મને બહુ ખરાબ રીતે ટોર્ચર કરવામાં આવે છે. જો મને ખબર છે કે તમે આવું કંઈ કર્યું નથી, એના માટે મારે ખોટી 2 થપ્પડો પણ આ લોકોની ખાવી પડશે. મારશો ને મને? મારીશ ને. પ્રૂફ. અને પછી ખોટા તમને ભાંગી નાખે એનો શું મતલબ? અને આમ પણ માણસ પાસે ગમે એટલી પ્રોપર્ટી હોય, ગમે એટલો રૂપિયો હોય કે સંબંધો હોય, શરીર જ સાથ ન આપે તો એ બધી વસ્તુનો કોઈ અર્થ નથી. આદિ, તું મારી દીકરીને પ્રેમ કરે છે ને, તેમાં બલિદાન તો છે જ ને બેટા. કેમ આમ કરે છે? આ કેટલા વખતથી અમે મહેનત કરી રહ્યા હતા, હવે એનું પરિણામ માંડ સારું આવ્યું છે. ચલ ચલ ફટાફટ કરી દે સાઈન. નહીં કરું સાઈન, કીધું ને મેં. રોનક, શું કહ્યું ભાઈ? સાઈન કરીશ કે નહીં? ના પાડીને મેં. છેલ્લી વાર પૂછું છું, સાઈન કરીશ કે નહીં? નહીં. જો અમે જો આટલું કરી શકીએ ને તો એકાદ મર્ડર કરી નાખશું ને તો પણ વાંધો નહીં આવે, કારણ કે આજ સુધીમાં બહુ કાંડ કર્યા છે જો અને એમાંથી અમે નીકળી ગયા છે ને બધી જગ્યાએ બહુ જ લાગવગ છે ને પૈસા પણ એટલા છે કે અમારી ઉપર કોઈ કેસ સાબિત નહીં થઈ શકે. અને તું તો જઈશ રોનક, પણ સાથે સાથે છે ને તારા ભાઈને પણ પતાવી દેશો. એટલે રોનક, છોડી દે. એટલે જો જીવતો રહેવા માંગતો હોય અને તારા ભાઈની ખૈરિયત ચાહતો હોય ને તો સાઈન કરી આપ. બહુ વાગ્યું તો નથી ને? સાઈન કરી આપ. જો માની ગયો ને, હું કહેતો હતો ને પ્રેમથી માની જશે. કેટલો ડાયો છોકરો છે. હા, સિગ્નેચર સરસ છે. હવે બીજી વાર ક્યાંય ના કરતો. ક્યાં કરશે? કે બચ્યું તો છે નહીં. વો ભી સહી બાત હે. આદિ, રસ્તો. હા, દરવાજો ખુલ્લો છે. યુ કેન ગો 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 ગો. ટુડલ્સ. હાશ, મને તો એમ હતું કે આ મુર્ગો મને ક્યારેય નહીં છોડે. હા, સાંભળ, આ બધા હિસાબ કિતાબમાં પેલા 50,000 આપવાના બાકી રહી ગયા છે આપણી શરતના. હવે આપી દેશે. મમ્મી, આટલી મિલકત આવી ને તો પણ આ 50,000 ઉપાડીને રોશે. હા, બસ કર ને. બને લડ્યા જ કરશો કે શું? અરે એ બધી વાત છોડો, પેલી ફાઇલ તો બતાવો. જોઈએ તો ખરી કેટલું કેટલું આપણા નામ પર થયું છે ને શું શું આવ્યું છે આપણી લોટરી. જય હો લક્ષ્મી મૈયા. હાશ મમ્મી, હા, મને તો એમ હતું કે આ બકરો મને ક્યારેય નહીં છોડે, પણ ફાઇનલી ડિવોર્સ થઈ ગયા. શું છે હવે બોલીશ? હા રોનક, શું જોયા કરે છે? બોલને, શું છે અંદર કાગળમાં? આ તો ઝેરોક્સ છે અને એ પણ કોઈ બીજાના નામની. શું બોલે છે તું? આ દસ્તાવેજ એમના નામના નથી. તો મમ્મી, હા, અરે ભાઈ તું કોણ છે હવે? ઈ તો મારે તમને પૂછવું છે, તમે કોણ છો? ઓ ભાઈ, અમારા ઘરમાં આવીને અમને સવાલ પૂછો છો? અમારું ઘર છે આ. Who are you? ક્યારથી તમારું ઘર થઈ ગયું? અરે જ્યારથી અમારા જમાએ આ અમારી દીકરીના નામે કરી દીધું ત્યારથી. પેપર લાવવાના. પેપર આ તો નથી. ના ના, પેપર તો એ તો બનાવવા આપ્યા છે. ના જ બને ને, મારા નામનું મકાન છે આ. હે? અચ્છા, તો તમે બતાવો પેપર. હા, તમે પેપર બતાવો. અને આ ચાલો. તો ધર્મેશભાઈના નામનું હતું. ધર્મેશભાઈ ની આ ચિરાગભાઈ ના નામનું છે. ચિરાગ કોણ ચિરાગભાઈ? હું પોતે. અરે શું બકવાસ કરો છો? પીને આવ્યા છો કે શું? પીને હું નથી આવ્યો, તમે આવ્યા છો. ઘરની બહાર નીકળો છો, પોલીસને ફોન કરું. પણ શું કામ નીકળીએ? આ ઘર તો અમારું છે. લા ભાઈ, તમારું નથી. આ મેં 2 મહિના પહેલા બીજાને ભાડે આપ્યું હતું. હે? ભાડે? હા, ભાડે? એક મિનિટ. જેને ભાડે આપ્યું તું એનું નામ જણાવશો? ધર્મેશભાઈ ને આદિભાઈ. એટલે આ બધું એ લોકોનું છે જ નહીં. એ લોકો કામ ધંધો શું કરતા હતા એ કઈ ખબર છે કે? એ ખબર નથી ભાઈ. 2 મહિનાનું મને કીધું, 2 મહિના મકાન ભાડે જોઈએ છે. અરે મને આની વાત પર વિશ્વાસ નથી આવતો. આમ જો તો ખરી, આવો કઈ મકાનનો માલિક હોય? અરે ના, મોઢા પરથી લાગે. જો તો ખરી તું આ મકાનનો માલિક હોય. એટલે જા પાર્લરમાં જઈને મોઢું થોડું કરી આય.
મકાન માલિક લાગતા તો નથી તમે હો ભાઈ. હા લાગતો નથી પણ હા છે જો તમે આ તમારું જ મકાન હોઈ શકે કારણ કે તમારી પર્સનાલિટી જ મકાન માલિક જેવી અને છે. સાચી વાત છે તમારી. આપણા મોઢા તો લાગે છે ને કે કરોડોપતિ હોય, પણ નથી ને આપણે બની શકે કે માણસ દેખાતો હોય એવું ન હોય. મમ્મી હું આવું હા, મને છે ને બહુ ચક્કર આવે છે. આ પણ અરે પણ રોનક, મને તો એમ થાય છે કે અત્યારે એટક આવી જશે. હું જાઉં. અરે મમ્મી એક મિનિટ વાત તો સાંભળો મારી. આને કોણ હવે તમારે ક્યાંય જવાનું નથી? મારે તમને ક્યાંય- ચક્કર બક્કર નથી આવતા? નહીં, મને નથી આવતા. હવે તમને આવશે જો મારા મોટા ભાઈ અહીંયા આવશે તો. તમારાથી મોટા ભાઈ છે? હા. કેટલા મોટા? મારાથી 2 ગણા મોટા. ના ભાઈ, આ તમારું ઘર છે. તમે બેસો, તમે અહીંયા બેસો ને, આ બાજુ બેસો ને. હા, તમારું જ ઘર સમજો, આરામ કરો. અને બીજું કંઈ જોઈએ ને તો મને ન કહેતા. મોટા ભાઈ, મને ખબર જ હતી કે તમે અહીંયા જ મને મળવાના છો, અને એવું જ થયું. હા, જેટલો જોરથી એને મને લાફો માર્યો હતો ને એના કરતાં પણ ડબલ, આમ તો ટ્રિપલનો લાફો એને પડ્યો. એ લોકો પણ કોની સાથે બાદ ભીડવા આવ્યા ખરેખર માનવું પડે હા, તમે તો શું દિમાગ લગાડ્યો છે. આ ઘરમાંથી તમે બહાર એવી રીતે નીકળ્યા કે ઘડીક તો હું ડરી ગયો હતો કે મારો ભાઈ મને સાચે છોડીને જાય છે. પણ ખરા પાકા હા તમે, આ વખતે મને ફસાવી દીધો. હા જુઓ ભાઈ, આવી રીતે આ 3 જણાની વચ્ચે મને એકલું મૂકીને જવાય? અરે હું માસૂમ. હા, મને કંઈ થઈ ગયું હોત તો? અરે આપણે એની પાસેથી જે પૈસા આવ્યા છે એ પ્રમાણમાં એકાદો લાફો તો ખાઈ લેવામાં શું વાંધો છે ભાઈ? કઈ વાંધો નથી. હા, તમે તો મારા લગ્ન પહેલા જ 20 લાખ મારી લીધા, હા, અને મેં મારા લગ્ન થઈ ગયા પછી 10. હા, ટોટલ 30 લાખનું બૂજ માર્યું છે. પણ ભાઈ હા, એ લોકો કોઈ સીધા તો નહોતા. આપણી જેવા ઘણા લોકોને એને ફસાવવાની કોશિશ કરી હતી, અને બચારા એ બધા ભોળા લોકો હતા જે ફસાઈ ગયા અને લૂંટાઈ પણ ગયા. સાચી વાત છે. પણ એને જ્યારે ખબર પડશે કે આ મકાન આપણું નહોતું, આ ફેક્ટરી આપણી નહોતી, જમીન આપણી નથી, તો એ લોકો આપણને ગોતશે કે ચક્કર ખાશે? અરે ચક્કર ખાવાની ક્યાં વાત કરે છે આદિ? પેલો શકુની છે ને, શકુની, એને તો એટેક નો આવી જાય તો સારું. ખરેખર એ તો વિચારતો હશે કે મારથી સ્માર્ટ કોઈ નહોતું. સાલું આ ગેમ રમી કોણ ગયું? અને મોટા ભાઈ, હા, મારી ધર્મ પત્ની જે બન્યા હતા એમને પણ જે આઘાત લાગશે, ખરેખર સખત એને એમ થશે કે મેં તો એક બકરાને ફસાવ્યો હતો, પણ એને એ નહોતી ખબર કે હું સિંહના મોઢામાં હાથ નાખવા ગઈ હતી. પણ હવે વાત સાંભળ. હા, અત્યારે બધું પત્યું છે ને, એટલે જલ્દીથી જલ્દી આપણે આ સિટી છોડી અને કોઈ બીજા સિટીમાં જવું પડશે અને નવો મુર્ગો ફસાવવો પડશે. શું કહે છે તું? બરાબર છે મોટા ભાઈ, પણ આ વખતે ગેમ થોડી ઊંધી રમવી પડશે. જુઓ, હું કોઈ લફરા કે ચક્કરમાં નહીં પડું. હા, હવે તમારે જે કરવું હોય એ કરી શકો છો, હું તમને સાથ આપીશ પૂરેપૂરો. આ વખતે હવે ગેમ તમારે રમવાની. હા, માર બાર ખાવાનું દર વખતે મારા ભાગમાં જ આવે. અચ્છા, આ પ્રેમ નહીં પણ મારના બીકે તું ગેમ બીજી રમવાનું કહે છે એમ ને? ચલ કઈ નહીં, આ શહેરને હવે આપણે કરીએ ટાટા બાય બાય અને જઈએ નવા શહેરમાં.